રાજકોટના યાજ્ઞિક રોડ પર ટ્રાફિકમાં વાહન સહેજ અડી જતા માથાકૂટ થઈ ગઈ। કાર ચાલક અને ટુ વ્હીલર ચાલક મહિલા વચ્ચે માથાકૂટ થઈ। કાર ચાલકે ટુ વ્હીલર યુવતી પર પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો। રસ્તા વચ્ચે બબાલ થતા ટ્રાફિક જામ સર્જાયો। કાર ચાલકે દાદાગીરી કરી અને બેફામ ગાળો આપી હતી। આણંદના સામરખા ચોકડી નજીક કારમાંથી નજર ચૂકવી 5 લાખ ભરેલી બેગની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 3 ગઠિયાઓએ પહેલા કારમાં પંચર પાડ્યું અને ત્યારબાદ પંચર કરતી વેળાએ બેગ ચોરી કરી ફરાર થઈ ગયો। આ કાર માલિક પંચર કરાવવામાં વ્યસ્ત હતા ત્યારે જ એક ગઠિયો કારમાંથી બેગ લઈને ફરાર થઈ ગયો હતો। ટ્રેક્ટર શોરૂમના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં ગ્રાહકને ઓનલાઈન વેજ ઓર્ડર કરતા નોનવેજ આવ્યું। ગ્રાહકે બોડકદેવ વિસ્તારના સબવેમાંથી સ્વિગી પરથી પોટેટો ચીલી ચીઝ ઓર્ડર કર્યું હતું। પાર્સલમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ મળ્યું। ગ્રાહક સાથે સબવેના કર્મચારીનો માફી માંગી ઓડિયો વાયરલ થયો છે। પાર્કિંગ અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી છે અને તેમજ ગેરકાયદેસર દબાણ મામલે પણ હાઈકોર્ટમાં સુનાવણી છે। હાઈકોર્ટે રાજ્યમાં દબાણો અને પાર્કિંગના મુદ્દે નારાજગી વ્યક્ત કરી। સરકારી વકીલે વધુ સમયની માંગ કરતા હાઈકોર્ટે મૌખિક હુકમ લખાવ્યા। ત્યારે મુદત અપાતા સરકાર દ્વારા કરેલ કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરાશે, જે અંગે વધુ સુનાવણી હાથ ધરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કરશે। આ વર્ષે એક નવા ફોર્મેટ અને નવી શૈલીમાં પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી સાથે વિવિધ નિષ્ણાતો પણ આ ચર્ચામાં જોડાશે।